છાપી પોલીસ દ્વારા મોડી રાત્રે પેટ્રોલિંગ દરમિયાન લાયસન્સ અને જરૂરી કાગળ વિના અને ઓવરલોડ 3 આઈવા ઝડપી મેમો ફટકાર્યો। છાપી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મધરાતે કાળ બનીને માટીની ખેપ મારતા લાયસન્સ અને જરૂરી કાગળ વિનાના ઓવરલોડિંગ 3 જેટલા આઈવા ટ્રકને પોલીસ દ્વારા રાત્રિના પેટ્રોલિંગ દરમિયાન ઝડપી પાડવામાં આવ્યા હતા ને ત્રણેય આઈવાના માટી બાબતના પાસ પરમિટ ચેક કરી મેમો આપી છોડી મુકાયા હતા। પરંતુ છાપી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી રોયલ્ટીની ચોરી થતી હોવાની બુમરાડ ઉઠવા પામી છે। છાપી પોલીસે સતર્કતા દાખવી અને આઈવા ઝડપી પાડે છે તો ભૂસ્તર વિભાગના અધિકારીઓ સાથે આંખ મિચોલી રમતા ભૂમાફિયાઓ પર ભૂસ્તર વિભાગ કેમ રહેમ નજર રાખી રહ્યું છે તેવું લોકોમાં કચવાટ। સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કેટલાક કિસ્સામાં ભૂમાફિયા દ્વારા ડુપ્લિકેટ પાસ પરમિટ બતાવી ને સામ દામ દંડ ભેદની નીતિ અપનાવીને પણ પોતાનો બચાવ કરવામાં આવે છે। ત્યારે ખરેખર શું આ ભૂમાફિયાઓ દ્વારા માટી વેચાણની કોઈ પરમિશન લીધેલ છે કે કેમ, કે પછી તંત્રની આંખમાં ધૂળ નાખી પોતાના ગોરખ ધંધા આમ જ ચાલતા રાખશે તે પ્રશ્ન ટોપ ઓફ ધ ટાઉન બન્યો છે। હાલ તો છાપી પોલીસે 3 જેટલા આઈવા ટ્રકને મેમો આપી સંતોષ માન્યો છે, પરંતુ કુંભકર્ણ નિંદ્રામાં ઊંઘતા ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ ક્યારે જાગશે ને ભૂમાફિયાઓ પર કાયદાની લગમ ક્યારે લાગશે એ તો સમય જ બતાવશે। અહેવાલ પ્રદીપ પરમાર।